તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચેનલની અંદર। અને આજે આપણે વાત કરવાના છીએ કે સેમ 2ના જે એક્ઝામ ફોર્મ જે છે એ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। તો એની જે એક્ઝામની જે તારીખો જે છે એ આપણે નીચે મુજબ આપેલી હશે, એટલે વારાફરતી આપણે ચેક કરતા રહીશું। અહીંયા કને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે મતલબ એમ કહેવાય કે નવા સ્ટુડન્ટ નહીં પરંતુ જે જૂના સ્ટુડન્ટ છે એમની જે ફોર્મ ભરવાની જે તારીખ જે છે એટલે કે રિપીટરવાળાના એનું પહેલાં આપણે વાત કરી લઈએ। તો કે આર્ટ્સમાં જે બીએ રેગ્યુલરવાળા જે છે, આમાં એક્સટર્નલનું હજુ નથી આપ્યું, જે રેગ્યુલરવાળા જે છે 2016 અને 2019 સેમેસ્ટર 2, ધ્યાન રાખજો અહીંયા કને 2016વાળા પણ કીધું, એટલે કે 2016માં જેને કેટી આવી હોય એની પણ વાત થઈ રહી છે। એટલે 19/2 થી 2024થી 29/2, એટલે કે તમને ફક્ત ને ફક્ત 10 દિવસનો ટાઈમ આપેલો છે જે વિદ્યાર્થીને ફોર્મ ભરવાના હોય, રિપીટરવાળા હોય, બીએ ઇન્ટિગ્રેટેડ કોર્સવાળા, ત્યારબાદ PGDMC, BSW અને PGDCC આ જે વિદ્યાર્થીઓ છે એમનું ફોર્મ ભરવાની જે ડેટ જે છે એ 19 થી 29 તારીખ સુધીની છે। અને આ બધા જે છે એ રિપીટરવાળા જે હશે, કેમ કે જે નવા જે હશે એનું હવે આપણે પછીથી જે પરિપત્ર આવશે ત્યારે આપણે એની વાત કરશું। અહીંયા પણ શું છે તો કે બીએ LLB વાળા 2016-19, ત્યારબાદ LLB 2019 અને 22, ત્યારબાદ BBA વાળા જે છે BHTML, BCom રેગ્યુલર, BCom કોમ્પ્યુટર સાયન્સ, BCA 2016, 2019 અને 2022નો જે કોર્સ જે છે, એટલે કે અત્યારે જે સેમિસ્ટર 4ની અંદર જે છે એમને 2022 વાળો કોર્સ લાગુ પડે એ, ત્યારબાદ BSc વાળા, ત્યારબાદ BSc IT એટલે કે 2016, 2019, 2022ના કોર્સવાળા, બધા જેટલા પણ સેમિસ્ટર 2 વાળા જે છે, એટલે કે જે જૂનો કોર્સવાળા જે છે, નવા કોર્સની વાત ન થતી, જે આ વર્ષે એડમિશન લીધું એની વાત ન થતી, આ ફક્ત ને ફક્ત રિપીટરવાળા જે વિદ્યાર્થીઓ છે એમની વાત થાય। તો હોમ સાયન્સ, BRS એજ્યુકેશન, BA BEd આ બધા વિદ્યાર્થીઓની 2/2024થી 29/2024 સુધી જે કહેવાય એમ કહેવાય કે આ તારીખના ઓલામાં એમને ફોર્મ ભરવાની શરૂઆત રહેશે। ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ કે અહીં કને 2016, 2019માં આવેલ જે અભ્યાસક્રમ જે છે એના અહીંયા કને પરીક્ષાના ફોર્મ ભરવાના તારીખની આવી જશે, એટલે 19 તારીખથી લઈ 29 તારીખ સુધી એ ફોર્મ ભરી શકશે। તો અત્યારે આવી થોડીક અપડેટ હતી, નવી અપડેટ જેવી આવશે એવું તમને જણાવવામાં આવશે। તો તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે। જય હિન્દ, જય ભારત।